Hello everyone, myself Disha from Saraswati Arts, Commerce and Science College, BCom Sem 1 એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટ એનું 26મું લેક્ચર આજે આપણે જોવાનું છે। અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 4 એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો એનું ઇન્ટ્રોડક્શન લઈ લીધું હતું। આજે આપણે એક સામાન્ય દાખલો જોવાનો છે। એમાં તો આપણે દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા રકમ આપેલી છે નિશિત લિમિટેડ તારીખ 31/3/2011 ના રોજ કાચા સરવૈયામાંથી નીચેની વિગતો લેવામાં આવી છે। અમુક વિગતો આપણને અહીંયા આપેલી છે। તો આવકવેરાની જોગવાઈ તો એની જમા બાકી આપણને 20,000 રૂપિયા આપેલી છે અને ડેટ આપેલી છે 1/4/2010। અગાઉથી ચૂકવેલ આવકવેરો તો એની ડેટ આપણને 1/4/2010 આપેલી છે અને એની ઉધાર બાકી આપેલી છે 15,000। અગાઉથી ચૂકવેલ આવકવેરો ચાલુ વર્ષે ચૂકવેલ તો એની ઉધાર બાકી 20,000 રૂપિયા આપેલી છે અને મૂળ સ્થાનેથી કાપી લીધેલ આવકવેરો તો 1,500 અને 2,500। નફા નુકસાન ખાતું 1/4/2010 30,000 રૂપિયા આપેલા છે આપણને। તો હવે અહીંયા આપણે શું કરવાનું છે તો આ જે દાખલો છે એમાં હજુ પણ અલગ વિગત આપેલી છે કે ગયા વર્ષે 2009-10 આવકવેરાની આકારણી ચાલુ વર્ષે પૂરી થઈ હતી અને આવકવેરાની જવાબદારી 22,000 નક્કી કરવામાં આવી હતી। કંપનીનો ચાલુ વર્ષનો નફો 50,000 હતો અને કંપની 50% લેખે આવકવેરો ચૂકવે છે। તો આ છે બધું છે વાર્ષિક હિસાબમાં દર્શાવવાનું છે। દાખલાની આપણે શરૂઆત કરીએ તો અહીંયા આપણને ચોખ્ખો નફો આપેલો છે એટલે આપણે નફા નુકસાન ખાતામાં દર્શાવવો પડશે। તો આપણે નફા નુકસાન ખાતું બનાવવું પડશે। પછી આપણને આવકવેરાની અમુક વિગતો આપેલી છે તો એ જોઈએ આપણે। તો પહેલા શું આવશે તો આવકવેરાની જોગવાઈ 20,000 એ ગયે વર્ષે કરેલ છે। તો જ્યારે અગાઉથી ચૂકવેલ આવકવેરો રૂપિયા 15,000 એ ગયે વર્ષે અગાઉથી ચૂકવેલ આવકવેરો કહેવામાં આવતો હોય છે। દરેક કરદાતા જે હોય છે વર્ષ દરમિયાન જુદી જુદી તારીખોએ અગાઉથી આવકવેરો ચૂકવતા હોય છે। હવે આપણે શું કરવાનું તો ચાલુ વર્ષે ગયા વર્ષની આવકવેરાની આકારણી પૂરી થઈ ગઈ છે જેમાં આપણે 22,000 આવકવેરાના ચૂકવવાના નક્કી થયા છે એટલે કે ગયા વર્ષની 2,000 ની જોગવાઈ ઓછી છે। અહીંયા આપણને 22,000 આપેલા છે અને ચૂકવેલો કેટલો છે 20,000 જોગવાઈ 20,000 ની છે તો 2,000 ની જોગવાઈ જે છે એ ઓછી છે। તો તેથી ચાલુ વર્ષના આપણે આ શું કરવું પડશે જે ચાલુ વર્ષનો હશે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં રકમ લઈ જવી પડશે। તો કઈ રીતે આપણે લઈ જઈ શકીએ એને તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે કરવેરાની જોગવાઈ ખાતે જમા। તો આવી એની નોંધ થાય રૂપિયા 2,000 ની। તો આપણે એને શું કરવાનું તો આપણે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવું પડશે। ગયા વર્ષની આવકવેરાની જોગવાઈમાં જે ખૂટતી રકમ છે એને ચાલુ વર્ષે જોગવાઈ કરીને લઈ જવી પડશે। તો પહેલી જ આપણી નોંધ શું આવશે તો નફા નુકસાન ખાતામાં આપણે અહીંયા નફા નુકસાન ખાતું બનાવેલું છે પછી આપણે જે પહેલી નોંધ કરી એની આપણે નોંધ કરવી પડશે। તો એમાં શું નોંધ આવશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે કરવેરાની જોગવાઈ ખાતે જમા। તો એના માટે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડશે। તો નફા નુકસાન ફાળવણી ખાતામાં એની નોંધ કઈ રીતે આવશે તો આપણે એની નોંધ કરી દઈએ નફા નુકસાન ફાળવણી ખાતામાં। તો કરવેરાની જોગવાઈ કયા વર્ષની છે તો ગયા વર્ષના ખૂટતા એવું અહીંયા આપણે કાઉન્સમાં લખી દઈએ તો એ કેટલા આવશે 2,000 પતી ગયું। હવે શું કરવાનું હવે નેક્સ્ટ આપણે જોઈએ તો હવે ગયા વર્ષની કરવેરાની જોગવાઈનું જે ખાતું છે એ 22,000 ની જમા બાકી બતાવશે અને એના પૈકી આપણે 15,000 જે છે એ ગયા વર્ષે ચૂકવ્યા છે। તો જે 22,000 અને 15,000 એમાં ડિફરન્સ આવ્યો 7,000 નો તો એ જે 7,000 રૂપિયા છે આપણે ચૂકવવાના બાકી રહેશે।
તો એ કઈ રીતે આપણે ચૂકવાશું અને એની કઈ રીતે નોંધ થશે? તો કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર રૂપિયા 22,000 થાય. પછી અગાઉથી ચૂકવેલ આવકવેરો તો એ કેટલા થાય? 15,000 રૂપિયા. અને ચૂકવવાના બાકી આવકવેરા ખાતે 7,000 થાય. તો એ જે ચૂકવવાનો બાકી આવકવેરો છે એને આપણે પાકા સરવૈયામાં દર્શાવવો પડે. તો અહીંયા આપણે લખી દઈએ ચૂકવવાનો બાકી આવકવેરો. કેટલા? 7,000 રૂપિયા. પતી ગઈ એની નોંધ. નેક્સ્ટ આપણે જોઈએ તો જે આવકવેરો છે એના અંગે આપણે જે 7,000 છે એ જ આપણું દેવું ગણાશે. એની નોંધ આપણે પાકા સરવૈયામાં કરી દીધી. હવે ચાલુ વર્ષે આપણને નીચે આપેલું છે કે 50,000 નો નફો છે અને કંપનીએ 50% લેખે આવકવેરો ચૂકવવો પડે. તેથી તેને ચાલુ વર્ષ માટે ₹25,000ની કરવેરાની જોગવાઈ કરેલી હોય. તો અહીંયા આપણે શું કરવાનું? તો એની નોંધ કઈ રીતે થાય? તો નફા નુકસાન ખાતામાં થાય ઉધાર અને કરવેરાની જોગવાઈ ખાતે જમા થાય. 50,000ના 25% એટલે 25,000 રૂપિયા. તો એ કઈ રીતે નોંધાશે આપણે? તો એને આપણે નફા નુકસાન ખાતામાં લખીશું ઉધાર બાજુએ. તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડે લખી દઈએ કરવેરાની જોગવાઈ. ₹25,000. ચોખ્ખો નફો અહીંયા આપણને આપેલો છે તો એ જમા સાઈડ આવે ₹50,000. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાં જ આવે. બરાબર. હવે આપણે શું કરીશું? તો નેક્સ્ટ આપણને શું કીધું છે? કરવેરાની જોગવાઈ 25,000 જોગવાઈ તરીકે ચાલુ રહે છે. તો એ 25,000 આપણે દર્શાવી દીધા, પરંતુ એ હવાલા રીતે હતું એટલે આપણે એને પાકા સરવૈયામાં પણ દર્શાવવું પડશે. કઈ સાઈડે? તો મિલકત લેણા મૂડી દેવા બાજુ. તો એને અહીંયા લખી દઈએ આપણે કરવેરાની જોગવાઈ ₹25,000. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ચાલુ વર્ષનો અગાઉથી ચૂકવેલ આવકવેરો ₹20,000. તો એ કઈ રીતે આવે? તો જે અગાઉથી ચૂકવેલો હોય એ આપણે મિલકત લેણા સાઈડ લખવો પડે. એની એક જ નોંધ કરવામાં આવશે, પણ એ કયા શીર્ષક હેઠળ કરવામાં આવશે? તો એને આપણે લોન અને ધિરાણ તરીકે પાકા સરવૈયામાં લખીએ. તો લોન અને ધિરાણ વાળા શીર્ષકમાં અહીંયા આવશે લોન ધિરાણ વાળા શીર્ષકમાં અગાઉથી ચૂકવેલ આવકવેરો કેટલો છે? ₹20,000. નેક્સ્ટ આપણે જોઈએ તો કાચા સરવૈયામાં જે આપણે મૂળ સ્થાનેથી કાપી લીધેલો હતો એ આવકવેરો આપણે બંને બાજુ બતાવ્યો છે. હવે ઉધાર બાકી જે છે એવું સૂચવે છે કે જ્યારે કંપનીને પોતાના રોકાણો ઉપર વ્યાજ કે ડિવિડન્ડ મળ્યું હશે ત્યારે તે ચૂકવવાને આવકવેરો કાપી લીધો હશે અને બાકી રકમ જ ચૂકવી હશે. તેથી અગાઉથી જે ચૂકવેલ આવકવેરો છે આપણે મિલકત બાજુ અહીંયા લોન ધિરાણ વાળા શીર્ષક હેઠળ લખ્યો. હવે જે કંપનીએ ડિબેન્ચરનું વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવ્યું હશે એ આપણે આવકવેરો કાપી લઈને આ રકમ આપણે કંપનીને અથવા તો સરકારને ચૂકવવાની છે. એટલે કે આપણે એને ચાલુ દેવા તરીકે દર્શાવવું પડશે. તો હવે આપણે જે પણ બાકી રહ્યું એને આપણે દર્શાવી દઈએ. તો ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાં એટલે અહીંયા ₹50,000 આવી જશે. ખાતું બંધ કરવાનું છે. અહીંયા પણ 50,000. 25,000 વધ્યા એ શું આવશે? તો કરવેરો જે હતો એ આ કરવેરો જે છે કરવેરા બાદનો ચોખ્ખો નફો ₹25,000 થાય. એ રીતે આપણે અહીંયા લખીશું. હવે આવ્યું નફા નુકસાન ફાળવણી ખાતું. એટલે જે 25,000 છે અહીંયા આપણે કયું એન્ટ્રી મારી છે? કરવેરાની જોગવાઈ વાળી.
એટલે આ જે નફા નુકસાન ખાતાનો જે નફો હતો એ અહીંયા આપણે લઈ જવાનો છે, તો એ નનું ખાતે આવશે. નનું ખાતે ચાલુ વર્ષનો નફો જે ગયા વર્ષનો હતો અહીંયા ચાલુ થઈ જશે. કર બાદનો નફો 25,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા એટલે કે નફા નુકસાન ખાતાની બાકી આપણને આપેલી છે, તો એ કેટલી આપેલી છે? 30,000 રૂપિયા બાકી આગળ લાવ્યા. 30,000 રૂપિયા. તો આ 30,000 ને 25,000 એટલે અહીંયા થયા 55,000. ખાતું બંધ કરવાનું છે આપણે. તો 55,000 માંથી આપણે આ 2,000 કાઢી નાખો એટલે કેટલા વધે? 53,000 રૂપિયા. તો આ જે 53,000 રૂપિયા વધ્યા એને આપણે શું કરશું? તો બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશું? પાકા સરવૈયામાં. આ રીતે ખાતા બંધ થતા હોય છે. તો પાકા સરવૈયામાં આપણે એને શું લખશું? તો નફા નુકસાન ખાતે લખશું, પણ કઈ સાઈડે? તો જવાબદારી સાઈડ. તો નફા નુકસાન ખાતે આપણે એને 53,000 અહીંયા લખી દઈએ. હવે બીજું શું બાકી રહ્યું? તો કરવેરાની જોગવાઈ 25,000 આવી ગઈ અને ચૂકવવાનો બાકી આવકવેરો પણ આવી ગયો. પણ એક વસ્તુ અહીંયા આપણે બાકી રહી ગઈ છે. મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો આપણને આપેલો હતો વિગતમાં. તો મૂળ સ્થાનેથી જે કપાયેલો આવકવેરો છે એ ઉધાર અને જમા બંને આપેલો છે. તો આપણે જે જમા હોય એ જમા સાઈડે અને ઉધાર હોય એ ઉધાર સાઈડે લખી દેવાનો. એટલે જમા આવશે અહીંયા જવાબદારી દેવામાં અને ઉધાર આવશે અહીંયા મિલકત લેણામાં. તો આપણે એની એન્ટ્રી બાકી છે, તો એની લખી દઈએ કે મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો. કેટલો છે? જમા છે 2500 રૂપિયા. અહીંયા પણ એનું એ જ મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો અહીંયા આવશે 1500 રૂપિયા. બરાબર. અહીંયા આપણે પાકા સરવૈયામાં ટોટલ સરખું કરવાનું નથી, કેમ કે અહીંયા આપણે એન્ટ્રીઓ કઈ રીતે આવશે? કરવેરાની અથવા તો મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરાની અથવા તો અગાઉથી ચૂકવેલ આવકવેરાની એન્ટ્રીઓ કઈ રીતે આવશે એ જ શીખવાનું છે. આ એક એક્ઝામ્પલનો દાખલો છે, સામાન્ય દાખલો છે. બીજા દાખલા હજુ આપણે ગણવાના છે, તો અહીંયા ટોટલ કરવાનું નથી. થેન્ક યુ.